તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સાંજના 5 વાગ્યા સુધીમાં 54.42% મતદાન નોંધાયું છે। કુલ 1.33 લાખથી વધુ મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો। ત્યારે દિવસ દરમિયાન મતદાનનો ગ્રાફ સતત વધતો રહ્યો હતો। ત્યારે 46 ગામોમાં આવેલા 306 મતદાન મથકો પર કોઈ અનિચ્છનીય બનાવ વિના મતદાન પૂર્ણ થયું છે। વહીવટીતંત્ર દ્વારા પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી માટે ઓડ ખાતે કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। અધિકારીઓની દેખરેખ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તને કારણે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। લોકશાહીના આ પર્વમાં પુરુષ, મહિલા અને ત્રીજી જાતિના મતદારો સહિત તમામ વર્ગે સક્રિય ભાગીદારી નોંધાવી હતી। અને ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી હાલ ચાલી રહી છે અને અત્યારે એનું મતદાન થઈ રહ્યું છે। આ એક અલગ વિષય છે કે તાપ અને બધા નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી બધું ભેગું થવાથી ચૂંટણીના જે મતદાનની જે ઝડપ હોવી જોઈએ પર્સન્ટેજમાં વધતું નથી, પણ એકંદરે મતદાન થઈ રહ્યું છે। અને આ વખતે એક નવાઈની વાત એ છે કે ઉમરેઠ મૂળ કોંગ્રેસનો ગઢ કહેવાતું હતું વર્ષો પહેલા, અને છેલ્લા 4 થી 5 ટર્મથી સતત ભારતીય જનતા પક્ષની અહીં શાસન રહ્યું છે। પણ છેલ્લા 1.5 થી 2.5 વર્ષથી અસંતોષની લાગણી ઊભી થઈ રહી હતી અને વિકાસની જેમ વાતો થઈ રહી છે અને વિકાસની હરણફાળ ભરવાની જે વાત થઈ રહી છે તે પ્રમાણે ઉમરેઠ નગર અને ઉમરેઠ વિધાનસભાના ગામડાઓમાં રોડ રસ્તા હોય, પાણી હોય, ગટર હોય કે સ્વચ્છતા હોય કે શૈક્ષણિક ક્ષેત્રમાં રોજગારલક્ષી હોય, કોઈ સારા કામો દેખાતા નતા અને એના કારણે ઉમરેઠ વિધાનસભાના લોકોને એકંદરે તકલીફો થઈ રહી છે। હવે બાળકોના ભણવા માટે, રોજગાર માટે, કમાવા માટે ઉમરેઠ વિધાનસભાના મતક્ષેત્રના લોકોને બહાર શહેર તરફ નીકળવું પડી રહ્યું છે, જે સૂચવી જાય છે કે ઉમરેઠ વિધાનસભા મતક્ષેત્રમાં જે વિકાસ થવો જોઈએ અને શૈક્ષણિક ને સામાજિક અને રોજગારલક્ષી જે એકમો આવવા જોઈએ એ આવ્યા નથી। અલગ વિષય છે કે કદાચ કાગળ પર કે જાહેરાતોમાં દેખાતા હોય, પણ હા, ઉમરેઠ વિધાનસભામાં અસંતોષની લાગણી ખૂબ છે આ વખતે। અને મતદાન કરતી વખતે અને એના પહેલા આજ ઘરે ઘરે ચર્ચા થઈ રહી હતી કે ભાઈ આ વખતે પરિવર્તન કરવા જેવું છે અને પરિવર્તનના માર્ગે જવું છે। અને એક લોકો કહી રહ્યા છે કે હવે સત્તાની બાગડોળ કોઈ બીજા લોકોને બીજા પક્ષના હાથમાં આપવી છે, કારણ કે સતત 30 વર્ષથી ભારતીય જનતા પક્ષનું શાસન છે, એવી રીતે ઉમરેઠમાં પણ વિધાનસભામાં શાસન છે, પણ વિકાસ થઈ રહ્યો નથી। માટે ઉમરેઠ વિધાનસભાની જનતા હવે વિકાસ, સાચો વિકાસ ઝંખી રહી છે। પોતાના બાળકોને રોજગારી પોતાના જ ગામની આજુબાજુ મળી રહે, ભણતર મળી રહે, આ બધું ઈચ્છી રહી છે અને એના કારણે એક અસંતોષની લાગણીને સૂર ઉઠી રહ્યા છે। છતાં જોઈએ કે કેટલું આનું મતદાન થાય છે અને શું રિઝલ્ટ આવે છે, પણ ચોક્કસ જો મતના ગણતરી થાય અને રિઝલ્ટ આવે અને કોઈ મોટો અપસેટ સર્જાય તો નવાઈની વાત નહીં। ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી બરાબર છે, પણ એટલી બધી ગંદકી ને સ્વચ્છતા બાબતે એટલી બધી તકલીફ છે લોકોને। ગંદકી એટલી છે, તમે જોઈ શકો છો આજુબાજુ આપણે બૂથ જ છે અહીંયા આગળ નજીકમાં, આજુબાજુ તમે જોઈ શકો કેટલી ગંદકી છે, કેટલી વાસ મારે છે, સ્મેલ આવે છે, એ તકલીફ છે। પાણીની લોકોને સમસ્યા છે, પછી લાઇટનું આપણે કરીએ, લાઇટો બંધ છે બધા વોર્ડ એરિયામાં, એ બધી તકલીફ છે। ત્યારે એવું કહેવાય છે જીવીબીમાં ત્યારે કે તમે વડોદરા લખાવો, અહીં કમ્પ્લેન લખાવો, ત્યાં કમ્પ્લેન લખાવો, એટલે વાતોના વળત થાય છે મોટા ભાગે, બાકી કોઈ કશું કામ થતું નથી, એટલે બધા કંટાળ્યા છે। ઉમરેઠમાં વિકાસ કેવો? કોઈ વિકાસ નહીં, હું તો કહું છું ઝીરો વિકાસ, કોઈ વિકાસ નહીં, ઝીરો વિકાસ કહું તો ચાલે। કેટલા ટાઈમની નલ સે જલની યોજના આવી હતી, એમાં કોઈ જગ્યાએ નહીં, બધે ખાડા ખોદ્યા, પાણીને એના માટે પાઇપો નાખી, એ ખાડા હજુ એવો ને એવો છે, બધું એઝ ઇટ ઇઝ છે, બરાબર। ઉંમર લાયક લોકોને તકલીફ પડે છે આવવા જવામાં, બહુ ઘણી સમસ્યાઓ છે। તમે પૂછો ને કે કેટલી સમસ્યા છે। ગામડાઓમાં કેવો વિકાસ? ગામડાઓમાં ઠીક છે, આપણે જોયું છે ગામડાઓમાં અમે ફરીએ છીએ, બરાબર। રોડ રસ્તા એક્સિડન્ટના કેસ એટલા બધા વધારે બને છે, તમે ખાલી રિસર્ચ કરી લો કે છેલ્લા કેટલાક સમયમાં કેટલા કેસ બન્યા છે એક્સિડન્ટ કેસ। એનું કારણ મૂળ કે હજુ તમારે મારી જોડે આવો તો તમે અમુક રોડ રસ્તા તમને બતાવું, બરાબર, હજુ ખાડા ખોદેલા છે, હજુ 1-2 બૂથ એવો તમને બતાવું। અત્યારે વોટિંગ ચાલુ છે, ત્યાં આગળ સામે ઢગલો છે, બરાબર, પાઇપલાઇન ખોદી રાખી છે, બધા ઢગલા મૂકી રાખ્યા છે, કઈ ઢગલો કર્યો છે માટીનો, લોકોને આવવા જવામાં રિક્ષામાં લઈને આવવામાં તકલીફ, ઉંમર લાયક છે, વડીલો છે, એમને બધાને તકલીફ પડે છે, એટલે સમસ્યા તો બધી ઘણી છે, વાત જ ના થાય એવું છે। 111 ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી 23મીના રોજ યોજાઈ હતી। યાને આજે
ચૂંટણી યોજાઈ હતી ત્યારે જો વાત કરવામાં આવે તો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીને મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હાલ 6 વાગી ગયા છે ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે ઈવીએમ મશીન છે તેને સીલ કરવાની કામગીરી હાલ અત્યારે હાથ ધરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો 5 વાગ્યા સુધીને જે ટકાવારી છે તે 54.42 જેટલી નોંધાઈ છે. 6 ઉમેદવારોનું ભાવિ હાલ ઈવીએમ મશીનમાં સીલ થયું છે. હવે જોવું રહ્યું કે ચોથીએ જે આ મતાધિકારનો ઉપયોગ થયો છે કોણ ઉમેદવાર જીતીને આવશે. તો ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી હાલ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. નિખિલ ભટ્ટ, બે ઇન્ડિયા, આણંદ.